વાંધો નહીં, પોતાની મોકલી નહીં ને, પણ હવે એને જોઈ લે, હવે એ કેટલા દી રાખશે, હવે એને ખાવાના વાંધા પડે છે. કાંઈ વાંધો નહીં ભલે, અને હવે તો મોકલે ને તોય મારે રાખવી નથી હવે. હા જવા દે હવે તું. હા હા અરે ભલે ઈ કેટલા દી રાખશે. ભૂખડ કાકા હું છું, કેમ એકલા એકલા બોલો? એ હું છે ને ગંગુને તેડવા ગયો તો અને ઓલા તોતડે મોકલી નહીં. ગંગુબાઈ હમણાં વહી ગઈ. હા એ ભૂખડિયા આમ જો દેવળ હોય ને તો લગ્ન કરાય, નકર કરાય નહીં. એ 7 લાખની ખર્ચો કર્યો અને એમ તો તેવડ વગરનો ખર્ચો કર્યો. એ બાપા એ લાફો કેમ મારી ગયા? એ તું લાફો કેમ મારી જામ? જો તેવડ હોય ને તો લગ્ન કરાય, સમજી લેજે. હવે ગંગુબાઈ તો હું હવે તારા ઘરે કોઈ નો આવે, તારામાં તેવડ નથી, તારામાં સાણે નથી, ખવડાવવાનો છે. એ કાંઈ વાંધો નહીં. આમ જો હવે નો આવે ને તો ક્યાં અમે ભૂખ્યા મરતા હતા. હવે ભૂખે જ મરવાનો વારો આવશે. તું કહેતો હતો ને કે હવે તું નથી જોતી એમ, હવે તું જોઈ લે બેટા મારા. હવે છે ને તોતડિયાના ઘરે છે ને 10 લાખ રૂપિયા લઈ જાના, અને છે ને ત્યાં સુધી લખતો નહીં, મેકલતોય નહીં. હા જા જા તોતડિયાના ખોળે બેસી જા. હાલે બેહોનું કોને મારતો નહીં હોય. હવે મારે હું કીધું ના મારે. હવે મારા બાપા ઉપર હાથ પડે. હવે તમે છે ને આજ મારો મગજ ઠેકાણ નથી ને, હવે તમે અહીંયા રહ્યો. આ ગાડી જો હવે તું અને હું કરી નાખું. એ થાઈ કે લેજે ને જાણ્યા મારતી નો થા. આઈના ઉપર છે બંગડી પહેરી લે, બંગડી જા ઉપર. એ બંગડી તો હવે તમને પહેરાવી દેવી છે. આ ગાડી જો હવે. હા જોઈ લેવું જા. હા બાપા આમ જ ધોઈ લે. અરે ચારનો વળી હારી નો થાય, વળી તેલ ટાઈમ ફૂટ કરે. તેવડ તો નથી ખવડાવવાની. એ 100 રૂપિયાનું 10 રૂપિયાનું તેલ લઈને ખા. હાલે પૂછડા પછી હા ઉનાળો છે ને માથે ચડ્યો છે, અને મારું એસી છે ને એ બહુ જૂનું થઈ ગયું છે, ઠંડક આપતું નથી, નવું લેવાનો હિસાબ છે. એ બટુભાઈ તો છે ને જૂનું એસી છે ને અમને આપી દેજો, ભલે ઠંડક ન થાય, પવન તો ફેંકશે. બિલ આવશે હો પછી એમાં પાછું. બિલ આવશે? હાલે તો જાવજે તો એમાં પૈસા એમ નહીં. એ વાળકો એના મનમાં સમજે છે. હું એ ભૂખડભાઈ હું એકલા બબડતા જાવ છો? એ બબડતો નથી એમ નહીં. હું છે ને ગંગુને તેડવા ગયો, હા, અને ગંગુને ન મોકલી તો વાળકો છે ને પાછો બહુ હવા કરે છે. ગંગુબાઈ હું કામ ગયા? એ રિહામણે વહી ગઈ છે. એ પણ રિહામણે હું કામ ગયા? પણ હવે રિહામણે ગઈ, વાતમાં કાંઈ નહીં હવે. અને એમાં પાછો વાલકાઈ મને ધોળ મારી. એ બતુભાઈ રિહામણે તો જાય જ ને. આ કાંઈ નહીં ફરવા લઈ જાય, નહીં કાંઈ સારું ખવડાવે, નહીં કાંઈ હાસવે. ઓલી બિચારી કંટાળી ન જાય. એ ના હવે પતરીની વાત છે ને હા વાતી છે. હવે તેલ મરચું ખવડાવે એવા છે, હવે ક્યાંથી રહેવાની? રિહામણે જાય ને. નો ટકે. તો તમે એને ખવડાવો છો? એ ભાઈ તને શોખ હતો લગ્ન કરવાનો. જો ભાઈ લગ્ન કરીને તો પછી બાયડીને હાચવવી પડે ને, પછી વહી જ જાય ને તો કોઈ ન રહે. હા એમ. અરે એ જાય એના મનમાં એ સમજે. હું એટલે એનો મને દુઃખ નથી. એ ભલે ગઈ અને મારે એને આવે ને તોય મારે જોતી નથી, પણ વાળકો ની એના મનમાં સમજે. હું એ જો ભાઈ વાલજીભાઈ કીધું ની બરોબર જ છે. તું છે ને થપાટ ખાને એવો જ છો, તું ઈ જ લાયક નો છો. બરોબર છે. એ જાઓ તમે વાલકાને ઘરે વૈયા જાઓ. હવે જાવ એને ભેગા રહ્યો. એ ભાઈ અમે છે ને જ્યાં જઈએ જઈ તારથી છે ને તારી બાયડી હચવાતી નથી, તું અમને એવું સલાહ. હવે આ બધાને છે ને ધોકા જ લેવા પડશે. હવે ત્યાં સુધી આ સીધા નહીં હાલે. કાંઈ વાંધો નહીં, અમને ઘરે જવા દો અને તમે જજો અમને. ભાણો તો જો કેવો હૂતો છે. ગામડેથી આવ્યો હોય ક્યાંય ખાવાય રોકાણો નથી. રસોડામાં પડ્યું હોય ને તો ખાઈ લઉં પેલા. કાંઈ ખાવાનું છે નહીં, ભાણાને જગાડવો પડશે. એ ભણા બેઠો થા. લે મામા ક્યારે આવ્યા? આવીને તો હું સને રસોડામાં આટો મારી લીધો. કાંઈ ખાવાનું કેમ નથી? એ મામા આયા ખાધ્યા વગરના તો હું હૂતો છું સાનો માનો. એમ નહીં તો તારા બાપા ક્યાં ગયા? મારા બાપા ગયા છે મારી બાને તેડવા. કેમ તારા બા રિહામણે ગયેલા છે? એલા એને રોજ ની માથા કૂટ. મારી બા છે ને આખત ખીજાને વૈયા ગયા રિહાઈને. એ ભણા પણ તારા બાપા ખરા છે હો. આ ઉંમરે થોડું બાંધવાનું હોય. નકરો કકળાટ જ કર્યા કરે મામા. એવા જો બાપા મારા બા નો આવ્યા? એ તારી બા ગઈ તેલ લેવા આવે. હવે હું એમ કહું છું બોલો આપણું ધાર્યું ક્યાં છે? ધાર્યું શું કરવું? એ ઓલા વાળકાને ને પત્રીને અને પથુભાઈને બધાને મારવા છે. ધાર્યું ક્યાં છે એમ કે? એ બાપા પણ જો બસ ને આવું ધોય આનું. એ બનેવી પણ તમે કાક વાત તો કરો હરખી કાક. અરે એ બાપા તલવાર બાંધવાનું ન હોય મેં કીધું. એમ નહીં વાળકો એના મનમાં સમજે છે. હું એમ પણ હું છે મેં કીધું કાક શોખ વેટ કરો તો કાક ખબર પડે ને અમને. અરે આ તો છે ને આ વાળકો નહીં
અરે કા હું નહીં આજ તો એ બનેવી બેહો પેલા તમે રોકડ મૂકી દો મને કહો છો ને પણ બેઠીને કાંઈક વાત કરો શું છે એ રાજા હું તેડવા ગયો તે મેં એમ કીધું તેડવા ગયો તો બરોબર એ કે ન મોકલા હવે તમારે કે ખાવાને વાંધા પડે છે એમ કીધું હવે એ બધું એને બોલવાની શું જરૂર છે હા એમ કહું છું એ વાત આશી છે આને છે ને એકવાર ઢીબી નાખવા છે હા હવે. અને આપણે અમથો ખર્ચો કર્યો તો હા હા હવે છે ને એટલે હવે છે ને મારવા જ છે ને એ બાપા હવે તમે એકલા નથી હું ને મારવામાં સહી હાલો તઈ નથી ઢીબી નાખી તો ઈ બરોબર છે હવે છે ને આ લોકોને ધાક ધમકી નહીં દેવી ને તો આપણી ઉપર છે ને માથા સાણા થાપશે સાણા અરે હવે બીવાનું જ નથી હાલો હા હાલો તું હવા હું કરતો છો એ રોકડ મૂકી દો કહું છું આ તો છે ને આને મારી નાખો છે રાજા સારી મહિનો બે છે સાનું માનું નહીં બેહાય મારા બાપા ઉપર કેમ હાથ ઉપાડ્યો આપા તારા બાપા પર હાથ પડે તો હું થઈ ગયું તો તે હોય તો તમારે નો કરે ને લગન તું તારા મનમાં સમજો એ રોકડ મૂકી દો આજ તો એનું ડોકું કાઢી નાખું આમ જો આ પાણી પીને સમાધાન કરી નાખવી રેવા જો અરે સમાધાન નથી કઈ કરવાનું મારી જ નાખો છે એને હવે તું હું મને વાત તો છો એ બાપા કુવાડી છે ના હાથમાં એની હરી કરો માં એ રાવ જા ભૂખડ કાકા એ જા ઓય બાપા હવે જો હે ગજુડા આ જદુ મોરો ભેગો થઈ ગયો છે આ બાજી નાખશે એ મારી જ નાખવાનું છે અને ભૂખડ છે ને તને મારી અને કા જેલમાં અને કા મેલમાં લાલે બુકડિયા એ બનેવી હવા જો ને આ તમે કવાડી આછો ને તો માથું બાથું ફૂટી જાય ને તો પોલીસ કેસ થાય જેલ હરિયા ગણવા પડશે તમારે અરે જેલમાં કીધું તો હે મારી નાખો છે કા જેલમાં કા મેલમાં તમે આગળ જો તમે ફાટી વિકેટ છો રેવા જો બનેવી હું લાવ મામા મેં કીધું ને હા મેં કીધું નકર તમે નીકળો જાઓ તો હું તો આ ભાઈ હા એ બાપા હું જોઈ રહ્યા હાટી જો ને દોપાર કરતો હતો કા એ બાપા ગજુડા ભાઈ બોલાડે કે ભાઈ ભાઈ લે કે બાપા ભાગો મારો બાપા એ પતો બહાર નીકળ તો બહાર નીકળે ભાઈયા એ ના પણ હું તડકાના ખકડાવો છો એ હું કખડા એટલે બહુ હવા કરતો હતો કા એ કાકલો મૂકી દો ભૂખડ તને ખબર છે કે કોનો કાકલો પકડે છો ઈ હવે મને ખબર છે કોનો કાકલો એટલે પછીનો ઓય બાપા એ આટલી બધી હવા છે ની આવી તમને આ ધ્યાન રાખજો એક એક ઘાનો હિસાબ લેવા હે અને હું કહું છું ઓલો તારો સેક્રેટરી ક્યાં ગયો કોને બોલાય કોઈ છે કે ઓલો પત્રી અંદર જ છે ઈ. એ બહાર નીકળ તો અయ్యా કાઢો ભાંગી નાખ્યા રા પણ થયું હું હે હું થયું ઓય માં તું એટલે છે ને હવે મારી જ નાખવાના છે રા પણ અમે કીધું હું છે બાપા હા હું બોલતા હતા મારા બાપાને એ ભાઈ અવાજ ધીમો રાખો કોની સામું બોલે તો તને પછી ખબર છે ને તેરા ભાન છે ને હું પથ્થું હામું પથ્થું એ ભૂખડિયા તું કાલે બોલ માં ધ્યાન રાખજે આવી બનશે હવે આનું હવે તમારું બનવાનું છે રાજા આનું છે ને હવે મારી નાખું અને પછી હું જેલમાં વયો જાય તમ તારે હે હા બાપા વાતો નથી કરી ઉપાડી હા. એ બનેવી રેવા જો હું એમ કહું છું સમાધાન કરી નાખો હવે કાંઈ સમાધાન નથી કરવું તમે આગળ આવો ને એમ ના બધું ભાઈ પાસે છે ને આપણે વ્યાજમાં પૈસા લેવાના હોય એ મારે અત્યારે વ્યાજમાં પૈસા નથી જોતા ઈ જીવતો રહે તોય મને પૈસા દે ને એટલે મારી જ નાખો છે એ પત્રી આનું છે ને મગજ છટકી ગયું છે આ છે ને ભાગી ભાગીને ક્યાં જવાના છે હાલો આજ છે ને એને મારી જ નાખો છે રાજા એ પણ હું ગાયા ગા મારા ઘરે આવ્યા વાલજીભાઈ સરપંચ કયા ઘાટ આપીને ભૂખડીઓ ગાંડો છો ગાંડો લે હવે એને હું છો ગાંડો ઘડીકમાં થઈ ગયો એટલે સરપંચ એમ ગાંડો લખી છો કવાડી લઈને સીધો એમ જ કે મારી નાખું અમને એ પણ તમને કવડે લઈને હું કામ મારા તમે એનું કાંક નામ લીધું હોય તો જ કવડે લઈને વાયા પડ્યો હોય કે નહીં એ સરપંચ કાંઈ નામ નથી લીધું ખાલી એને પૂછ્યું ભાઈ ક્યાં ગયો છો તે ગંગુને તેડવા ગયો નો મેકલી અને એમ એને થોડા કડવા વ્યાલ કીધા ભાઈ તારામાં તેવો ન હોય તો તું ભણતો ન હતો અને એમાં દાજમાં છેડ્યો ને ઘરે આવી તો મારે ધબધબાટી બોલાવી ભાગી લાવ્યા એમ અહીંયા આમ જો સરપંચ કુવાડી લઈને છે ને વાહે પડ્યો છે એમ જ કહેતો આજ તો છે ને મારી નાખું ભલે જેલમાં જવું પડે મારે એમ કરતો હતો પણ એમાં તમે ક્યાં ખોટું કીધું એને સાચું જ કીધું તેવર ન હોય તો લવાય જ નહીં એમાં ભૂખંડ એટલું બધું ખોટું હું કામ લગાડવાની જરૂર છે તો સરપંચ હવે તો મને ના ભૂલ બીક લાગ્યો હું કાઈ બીજા રહી જાઉં તમારા ઘરમાં જ રહી જાય એ ભાઈ આમાં કોઈને બીવાની જરૂર નથી આમ જો આનો એક ઈલાજ છે મારી પાસે આમ તો ભૂખંડ હે ને 2 કેસ ઘટે છે બરોબર ને
2 કેસ તમે લખાઈ નાખો એટલે અમથું હે ને અત્યારે પોલીસ વાળાની ફૂલ ભી છે અત્યારે હે ને ફૂલ ડોઝર હાલે છે અને હે ને સરગસ હાલે છે એટલે ભૂટકરનું સરગસ કાઢી નાખ્યું તમે તારે બસ લ્યો સરપંચ ઈ જ કામ છે આખા ગામમાં ફેરવો અને એનું મકાન ને બધું પડી જો ગામમાં રહેવો જ ન જો એવું કરાઈ દો છે અરે તમારે એમાં કાંઈ ન ઘટે ખાલી તમે 2 કેસ લખાવો હાલો મારી હારી એ ઓયો સાહેબ અહીં આવ્યો હે સરપંચ આ સાહેબ કેમ આવ્યા અહીંયા એ બધી ખબર છે તોય પાછો જાણે પડે બાધાઈનું કરે છો ગામમાં અને પાછો કે શ્યામ હુકામ આવ્યા એ અમે ક્યાં બાધન કરવા જઈએ એ બાધન ન કરવા જતા તો આ બધું શું છે એમ જોતો કવાડી છે આ હોકી છે એ બધું શેનું છે જો સાહેબ તંતર જો તંતર બધું હીરો જ છે એ સાહેબ આમ જોવો હું કોળી કરવા જઈ છું એમી હે કોળી કરવા તો આ હોકી ને હું જરૂર એમાં આ તો અહીંયા આમ રમતા હતા દરેક. હે હા એ સાહેબ એની વાત નો માનતા આમ જો અમારા ગામમાં માથા ભારે શક્ત છે ને એ આ બે જ છે ગમે ને આગળ લૂંટ કરે ચોરી કરે આ બેનું નામ બહુ હોય ગામમાં હે આ નામ હોવાનું આનું નામ ભૂખડ અને આનું નામ રાજ્યવાળા તમે કેતા ને 2 કેસ ઘટતા આ બે ના જ છે હા હું ડિવિઝન થી છે ને બધું ચેક કરીને જ આવ્યો છું ખાલી 2 કેસ જ ઘટતા હતા હવે આને છે ને પાછા થાય પાછા હા, કાગળ ભાગ્યો ઘડીકમાં ભાગવા માંડ્યો એટલે એમ નહીં ભાગે છો કે એટલે ક્યાં જવાનું છે ઓય બાપા સાબરમતીમાં અરે વાહ ભાઈ વાહ સાહેબ તો સારું મને રેટીઓ કાઢતા સારું આવડે હો પણ એ ઓય બાપા આશ્રમમાં નથી જવાનું જેલમાં જવાનું છે પાસાના કાગળિયા બને ને ભૂખડ એટલે જેલમાં જવાનું સાબરમતી જેલમાં નાન્યા રેજી હવે તું તમ તારે એ સરપંચ કાક હવે ના આમાં હવે ને મારું કાંઈ નહીં થાય કારણ કે તમારા કેસ જ એટલા બધા થઈ ગયા ને સાહેબ આને ઉપાડો જ તે હવે તમ તારે હા ઈ તો હું ઉપાડી છે જ તે પણ સરપંચ આનું ગામમાં હું છે ને ઈ બધું મને કહો એટલે મને ખબર પડે હવે આની પાસે કાંઈ નથી એક આ મકાન છે પ્રોપર્ટીમાં હે હા બીજું એને હે ને એનો વાડો છે અને એક 5 વીઘાનું ખેતર છે અને ગામમાં હું નાના માણસોને બહુ હેરાન કરે છે બહુ હેરાન કરે બહુ ફરિયાદ આવે તો હું તો છે ને જેવી તેવી ફરિયાદ હોય ને તો ગામમાં પતાવી દઉં હું કે આપણે આગળ વધારવું નથી પણ આની ફાઇટ બહુ વધતી જાય એ સરપંચ હવે કાંઈ નહીં થાય બસ હવે કાંઈ નહીં આમ જો 2 વર્ષથી સહન કરું છું સાહેબ જાવા જો પાસાના કાગળિયા બનાવી નાખો ઈ તો થઈ જાય પણ તૈણેય ને નહીં આ એક આ નહીં આ બેના જ તે અચ્છા આ કોણ છે આ એનો હાલો ને હાલો છે એનો અચ્છા કાંઈ વાંધો નહીં તો છે ને સરપંચ આની બહુ ગામમાં રાવ વધી ગઈ છે ને એટલે આને છે ને આનો ખોટો ઉતારવો પડશે ભાગતું તું ક્યાં હટ! આનો ખોટો ઉતારવો પડશે એવું છે ને આને ગામમાં સર્કસ કાઢવી તો તા લોકોને ગુંડા તત્વોને એ બનેવી તમને બેને જેલમાં લઈ જાય તો હું અહીં એકલો શું કરીશ ઉભો રે હમણાં છે ને ફૂલ ડોઝર આવે જ છે આ તારા પતરા બતરા કાંઈ રહે નહીં હમણાં તળિયા ઝાટક કરી નાખશે અને આ બે ને ઉપાડો હાલો એ સાહેબ હવે તો જવા દો આખા ગામમાં ફેરવ્યા સાહેબ તમે અમને હા આ છેલ્લી સોસાયટી છે આ શોખ માં તેને ગમે રિક્ષા વાળા ને શરીર બતાવીને પૈસા લઈ લેતા જો આ શોખ માં જો આ બે ઉડબેટ કરો હાલ કાન પકડ ઉડબેટ કરાવો છે ભાઈ ઉડબેટ કરાવો એને કર ચાલુ રાખું ના પાડું ત્યાં સુધી ચાલુ રાખ ઉભો થા પણ સાહેબ ઊભું નથી થવાતું હવે હા હાલા કોઈ દે નહીં બાજુ માફી માંગા લાવા માફી માંગ હવે પેલા ગુના કરીને હવે માફી માંગો છો સાહેબ આને જરૂર હતી તમ તારે આવા લુખ્ખા તત્વોથી કઈ વિવાદ નહીં ચાઉથી અમે છીએ ને આવું કોઈ દી કરશો ના ગામના કોઈને હેરાન કરશો પત્રી એ બાપા આ તો ગજુન પત્રી હતા એ મારે તો ભલે માર્યા પણ હે ભાઈ આખા ગામમાં અમારું સરગસ કાઢ્યું હવે અમારું નાક મું રહ્યું